હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને અત્યારે 8:30 વાગવા આવ્યા છે ને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ આજે ઘનશ્યામ મહારાજને પણ આપણે શેરવાની પહેરાવી દીધી છે. પેલા બધા એને મેરેજમાં શેરવાની બહુ પહેરતા હતા, આજે ઘનશ્યામ મહારાજને છે ને આપણે શેરવાની પહેરાવી દીધી છે. અને આધું છે ને એ ખબર રોજ અહીંયા ભગવાનને પહેરાવે, હવે ખબર નહીં. અને શોરૂમે આજનાથી રોજ નવું રબર લે અને કે એમાં ભગવાનને દેવું છે, ભગવાનને નવું રબર આપે. અને આ બાજુ મમ્મી નાસ્તો બનાવે છે, તો નાસ્તામાં પણ આજે છે ને મમ્મી ચા અને ભાખરી બનાવી નાખી છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય જય કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મમ્મીએ જો અત્યારમાં ચા અને ભાખરી કરી નાખી છે. હવે આદુ હીરુનું કાંઈક શાક કરવું પડશે. મમ્મી શેનું શાક કરશું? નાખવાનું બનાવી. પણ આજ તો અમારે તો કાંઈ અમારું તો કરતા જ નહીં, એટલે તમારે ચાલે ને ચાલે ને એવું કંઈક કરી નાખીએ. બટેકાનું તો બે બેનું ને મોજ પડી જશે. બટેકાનું શાક ને ભાખરી અને ચા. શીરુને લંચ બોક્સમાં ચાલશે અને અત્યારે ચાલશે ને બપોરે ચાલશે. હે ને? હા, તો એ જ કરી નાખીએ. ચાલો. કુકરમાં મોટા ફોડવાથી કરજે એટલે. હા, એ તો હીરુને બહુ ભાવશે ઘાટા રસા વાળો. તો કાંઈ નહીં, ચાલો આજે બટેકાનું શાકનું મેનુ થઈ ગયું છે ફિક્સ. અને અમારું નક્કી નથી, એટલે અમે ત્યાં કંઈક જે કંઈક ખાશું તમને કહેશું, કેમ કે સેવ મમરાને એવું કંઈક જ ખાશું. કામ કરતાં કરતાં ખવાય એ કંઈક નાસ્તો આપણે ખાશું. અને પછી જો ટાઈમ મળશે તો કદાચ ફ્રૂટ બધું પણ સુધારીને બેસીને ખાશું. અને અત્યારે તો ચા ભાખરી ખાવાની છે, ફૂલ પેટ ખાઈ લેવાની છે, કેમ કે પછી આપણને કાલની જેમ કન્ટિન્યુ સમય મળવાનો નથી. તો ચાલો હવે મમ્મી ભાખરી મસ્ત ગરમા ગરમ બની નાખી છે, તો નાસ્તો કરવા માટે બેસી જાય. નાસ્તો કરીને ફ્રી થઈ ગઈ છું અને બપોરની તૈયારીમાં બટેકાનું શાક પણ આપણે બનાવી નાખ્યું છે. અને આજે હીરુને આધું જાગી ગયું છે પણ ક્યાંય દેખાતું જ નથી આખા ઘરમાં. ક્યાંય નથી દેખાતું. અવાજ આવે છે પણ બહાર જ નથી ક્યાંય. આધુ ગુડ મોર્નિંગ બોલો તો. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અવાજ તો આવે છે પણ આખા ઘરમાં ક્યાંય દેખાતી નથી. આ ક્યાં છુપાઈને બોલતી છે હવે? આધુ, હીરવા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ અવાજ તો આની અંદરથી આવે છે. હાલો તો આની અંદર જઈને જોઈએ. આની અંદર બેઠ્યું છે. આ કોકનો હાથ તો દેખાણો. આટલી અરે પણ મારા બે ટપુ છે. હું એવી જાઉં, હાલે હું અંદર જાશ, સમાઈ જાશ. એ બાપરે, હાલો હું જાઉં છું અંદર. અરે વાહ, ટેન્ટ હાઉસ બહુ મસ્તીનું. એ બાપરે, પણ માથું જ ખાલી જઈશ. ઊભી જ રહે, હું આવું. ટેન્ટ હાઉસની અંદર જો બેસી ગયા છે અત્યારે. ના છોડવું નથી, રેવા દો. હાલો મારે ભાખરી કરવા જવું છે. હાલો જો હવે તું લાવ્યા ખાવાનું કર્યું કે નહીં? હવે ગુડ મોર્નિંગ. તમારે જવું છે ને અંદર? તમારે જવું છે અંદર? ત્યાં બે છુપાયેલું છે. હાલો હજુને ભૂખ લાગી ગઈ છે અત્યારે. ત્યારમાં જોરોથી એટલે છે ને એના માટે રોટલી બનાવવાની છે. ચા તો જો કે આપણે મૂકીને આવ્યા. ધીમે બચ્ચા પાલટી. તો ચાલો નાસ્તાની તૈયારી કરીએ ને ત્રણેય નાસ્તો કરવા માટે બેસાડી દઈએ. તો શોરૂમે જવાનો સમય થઈ ગયો છે ને ટેન્ટ હાઉસમાં બેબીનું મસ્ત રમી લીધું છે. અને હવે હીરુ સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. હીરુ સામને દેખ, ક્યાં બોલ રહી है मनीषा बेन? साड़ी ली है मनीषा बेन ने, साड़ी खरीदी है इसलिए बता रही है कि मैंने आज साड़ी की खरीदी की है. कहाँ रखूँ मैं, शाम को ले जाऊंगी ऐसा का? हाँ तो मैंने, हाँ ठीक है, दोपहर को ले जाने का. और आधू चलो बाय बेटा, मम्मी आप शाम को मिलेगी आपको. પેચા ભાઈ આજે હીરુના અને આદુના ગલ્લામાંથી બધા છૂટા પૈસા આપણે ગણી લીધા છે. આદુના ગલ્લામાં કઈ નહીં, બેનો મિક્સ જ છે ને બેટા. મિક્સ નથી, મારે એકનો. તારો એકનો અલગ છે કાનો. ચાલો અપી કરને તો જ આજે હું શોરૂમે જાય, નકર હું આજે શોરૂમે નહીં જાઉં. 10 ગણું જ આવી જશ. 1 2 3 4 5 6 7 8 9 10. મારો પદુડિયો. બાય બચ્ચા, બાય, લવ યુ. તો ચાલો ભાઈ હવે શોરૂમે જઈએ અને હવે અહીંયા કામે કાજે લાગી જઈએ, કેમ કે આપણે થોડાક 10-15 મિનિટ લેટ થઈ ગયા. આવતું લોકો તમે જાઓ, પાછળથી મેં થોડી ઘણી વસ્તુ બધી લઈ જવાની હતી શોરૂમે, બધી લઈને હમણાં પહોંચું. તો ચાલો હવે શોરૂમે જઈએ. બપોરે ઘરે આવશું તો ચોક્કસથી મળશું, નહીતર પછી અહીંયા કંઈ નાસ્તો વસ્તો કરશું તો તમને ચોક્કસથી કહેશું કે આ બપોરનો સમય થઈ ગયો છે ને આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છે સમજો ટેબલની નીચે. અને નાસ્તો આપણે ઘણી બધી વસ્તુ લઈ આવ્યા છીએ. વડાપાઉં છે, ઘરના ઢોકળા છે, બહારના ઢોકળા છે, સાથે કેચઅપ છે અને હારે આ પણ છે ખાટું મીઠું, હે ને?
અરે જો ચવાણાના ને બધાના ડબ્બા હતા ને જે ઘરેથી લાવ્યા હોય એ અને એપલે છે આપણે ઘરેથી એપલે લાવ્યા છે એ કંઈક પડ્યા હશે પાછા ખોવાઈ ગયા છે હમણાં મળશે પછી રોંઢાનો નાસ્તો છે ઈ. આ અત્યારે બપોરનો છે તો ચાલો બધા નાસ્તો કરવા. તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 8 અને હીરવા મેડમ કંઈક મમ્મી મમ્મી કરતા આવે છે. હું બોલો? આ તો કે એક રાખડી તેમાં 2 રાખડી લઈ જવાની છે. હા તને હું 2 રાખડી આપી દઈશ. શીરુને છે ને કાલે સ્કૂલમાં છે રક્ષાબંધન એટલે એને આપણી પાસે રાખડી મંગાવી પણ આધુ 2 રાખડી લઈ ગઈ છે. આધુ તું 2 રાખડીનું કરીશ શું? હું કરી ચોખ્ખા લગાવવાના પછી કોને બાંધે? દાદાને ન હોય દાદાને એની બેન દાદાને બાંધે તો તું છે ને શિવભાઈને અને મીરભાઈને બાંધવાની તારે મીરભાઈને અને શિવભાઈને બાંધવાની. કોને? મીરભાઈને જ બાંધી શિવભાઈને નહીં બાંધ. શિવભાઈ નીરુ દીદી બાંધશે બરાબર. હા મીરુભાઈ તારો ને શિવભાઈ આનો એમ કેમ? શિવભાઈ તારો નહીં એમ કેમ તોફાન કરે એટલે મને એમ કે એક દે મારે 2 લઈ જવાની છે. 2 લઈ જવાની પણ હમણાં આમ જો હીરો હમણાં મૂકી દેશે પછી તારો જ વારો છે ને. ધીમે ધીમે બોલાય એટલે થોડુંક ઈ સાંભળી ન જાય. અને મમ્મીએ રસોડામાં શું બનાવ્યું છે? હીરવાની ડીશમાં તો રેડી છે અને મસ્ત શાક દેખાય છે કંટોલાનું શાક. અને મમ્મી આજે નવા કપડાં પહેર્યા હોય એવું લાગે છે. હા મમ્મીને કાલે કહેતી હતી કેમ કે મમ્મી છે ને હમણાં એવડો દૂધિયા કલર હળાતા ને નોકરો ઈસ પહેરતા હું કાલે કહેતી મમ્મી તમે એકના એક કપડાં હું કામ પહેરો છો? કે આજે મમ્મીએ નવો ડ્રેસ પહેરી લીધો હે ને સિવેન આવી હતી ને ગયો. હા એટલે એક વખત વોશે થઈ જાય ને ફિટિંગ કેવું છે ખબર પડી જાય. ફિટિંગ કેમ લાગ્યું? રેડી? બાકી રેડી ને ડ્રેસ? તો મમ્મીને જો આ ડ્રેસની આપણે ખરીદી કરી હતી. અને આ જે બન્યું છે મસ્ત મારું ફેવરેટ કંટોલાનું શાક. આ છે મમ્મી આટું, આ છે બટેકાનું. મમ્મી તમારા પપ્પા શું ખાશે? બટેકાનું શાક. તો વાંધો નહીં કેમ કે એ તો કઈ કંટોલા ખાતા નથી. અને લવડાય ઝઘડો ચાલુ હો ચુકા હે જોર જોરથી. ઓ હીરા 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 હાલો સમાધાન કરાવો. લાવ લાવ શું છે? તો તું એક આપી દે એમાંથી. તો એક દીદીને આપી દે. આપી દે દાદાને એક હાલ. 2 તારી નથી એક દાદાને આપી દે. પછી એક લાઈટ વાળી રાખડી તારી તો હાલ. બધી તારી થોડી હોય બેટા. 2 ના 2 તારી બસ. હા આપીને પણ દાદાને આપી દે ચાલ. જોયું આ લેડી ડોન થઈ ગઈ છે અમારા ઘરની. હા મમ્મી હમણાં લાડ બધી રાખડી પડી છે તો કાઢી દેશે પણ અત્યારે તમે બાંધોમાં રેસુમાં છે કે અત્યારે રાખડી મોકલે આપણે આટલું બનીને રેડી જ પડી છે પણ ત્યાં પડી છે એના ઘરે. હવે આ રાડું નાખતી બંધ થાય પછી તો થશે. જો ફાઇનલી આદુ દીકો માની ગયો છે ને આદુએ હાથમાં રાખડીએ બાંધી લીધી છે અને એક રાખડી હાથમાં લઈ લીધી છે અને જમવાની ડીશ થઈ ગઈ છે રેડી. કોળી ભાખરી બટેકાનું શાક છાશ અને મારી ડીશ પણ મસ્ત રેડી છે. કંટોળાનું શાક બાજરીનો રોટલો અને છાશ. અને હજી પાછી બીજી રાખડી લેવા માટે ગઈ છે. હાલો લાવો બેન કેટલીક રાખડી લેવા? કેટલી બધી રાખડી આપી તઈ મેં મને. લાવો લાવો. બહુ બધી ફાઇન ફાઇન રાખડી છે આદુની. અરે વાહ અરે વાહ મસ્ત મસ્ત રાખડી. તો ચાલો ભાઈ જમવાનું મસ્ત મજાનું રેડી છે તો જમી લઈ. હું મસ્ત રાખડી છે આદુની. બધી રાખડી સરસ છે બધી. હા એ જોઈ બધી જોઈ બટા જમી લઈ પેલા નિરાયતે. હા બહુ ભૂખા લાગ્યા જમી લઈ. બહુ ફાઇન જમીને થઈ ગયા છે ફ્રી. અને આ બાજુ આદુ જો દાદા અરે વિડીયો કોલમાં વાત કરતી જાય છે ને એમ કહે છે રાખડી છે રાખડી બાંધવાની કંકુ લગાવવાનું પછી ચોખા લગાવવાના એ બધી વાતો કરે છે. કરી લીધી દાદાને વાતું હે બેન? અને આ બાજુ હીરવા મેડમ શું કરતા હશે? હીરો શું કરે છો? લેશન તમે બધાને થઈ ગયું હોમવર્ક? હે કેટલું કેટલું આપ્યું તું? હા પણ હીરવા તું થોડાક વાળ તો આમ કર તો તને કાંઈક દેખાય હરખું ન કરતો વાળ જ દેખાતા હશે નીચે. હેલ કરી નાખ. અને કાલે હીરવાની સ્કૂલમાં છે રક્ષાબંધન એટલે આપણે રાખડી લેવા એનું સમાધાન થઈ ગયું છે. અને કાલે હીરવા રક્ષાબંધન સ્કૂલમાં ઉજવવાની છે. અને મમ્મી છે ને આજે કેટલા સમયથી કે ગીત કાંઈ ભજન સંભળાવ્યું નથી તો મમ્મીને કહું છું કંઈક સંભળાવી દે. ચાલો સંભળાવી દેશો? હા ભાઈ મમ્મીને શું વાંધો મસ્ત એવું મજાનું ભજન સંભળાવી દે. અને પેલા આદુનો વિડીયો કોલમાં વાતો થઈ જાય ને પછી વિડીયો કોલ થઈ ગયો છે પૂરો. આદુ તે કેવા મમરા ખાધા હમણાં?
લસણિયા અને ઘીમાં શેકેલા મમરા ખાધા હતા અને બહુ ભાવ્યા અને કપડાના કલર એ તમને ખબર પડી ગયો હશે આમ જો ભાઈ એલો 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 અને આદુનો છે ને વિડીયો કોલમાં વાત ખતમ થઈ ગઈ છે હવે મમ્મી છે ને આપણને એક મસ્ત ભજન સંભળાવી દે ચાલો મમ્મી હાલ અહીંયા જા બા પાસે બેસી જા તું વગાડજે ઢોલકા તેથી વગાડતી હતી ને માલ ચાલ આજા આજા ને હાલો મમ્મી સંભળાવી દો જય શ્રી કૃષ્ણ બધાયને મારા બાલુડા ઓ કાન ગાયું તમે ક્યાં હરી માતા જશોદા પૂછે રે કુંવર કાનાને મારા બાલુડા ઓ કાન ગાયું તમે ક્યાં સારી કવન રતે વનમાં વસે વાડીયું ત્યાં સાકર શેરડીઓ ગાયું યમે ક્યાં સારું માતા જશોદા પૂછે રે કુંવર કાનાને મારા બાલુડા ઓ કા ન ગયું તમે ક્યાં પાયું એક વન રાખે વનમાં વસે જમનાજી ત્યાં નહીં રમળ પાણીડા હોય યગાયું યમે ત્યાં પાયું વાહ ભાઈ મમ્મીએ મસ્ત આજે છે ને કાનુડો છે ચારવા જતો ગાયું ને ઈટરનું મમ્મીએ ભજન આપને સંભળાવી દીધું હતું તમે નીચે એ પકડાઈ ગઈ આયા જુઓ બે ઇધર દેખો બે ઉધર દેખો હા ભાઈ મમ્મીના પપ્પાના આદુના પપ્પાના કપડાનો કલર બહુ મસ્ત છે એવું કહે છે આદુ કેવો કલર છે પપ્પાના કપડાનો તો કોમેન્ટ કરી દેજો આદુના કપડાનો કલર કેવો છે સારો છે કે નહીં આદુ પાછી ક્યાં મળી ભૂંડો કેવો ભૂંડો કલર છે એમ કીધું હાલો પકડો આદુને પકડો પકડાઈ ગઈ તો ચાલો ભાઈ આજે હવે કઈ કાંટો બાટો મારવા જશું કે નહીં રોજ રોજ ન હોય ક્યારેક જવાનું હોય નકર છોકરા બગડી જાય ને આમ જો ભાઈ ફ્રેન્ડો સાથે રમે છે કેમ અને એક બેન હોમવર્ક કરે છે આજે ગટુડિયો પકડાઈ ગયો છે ને પપ્પાના હાથમાં આ બાજુ છોકરીઓનું રમવાનું ચાલુ જ છે પણ ક્યારની હવે આપણે કંઈક કહે છે હું કયો છો જોયું ભૂખ લાગી તો શું જમશો શું ખાશો એટલે તમે બધા નક્કી કરીને બેઠા છો કે આ જ વાક્ય મમ્મીને કહેવાનું છે એવું હે તો ક્યારનો પ્લાન ચાલતો તો આવો કે પછી મમ્મીને કહેશું તું વ્લોગ શૂટ કર અને અમારું આ બોલવી લે મને એમ કે તું વિડીયો ચાલુ કર અમે કંઈક બોલવા માંગવી છે એટલે મેડમ હું બોલ્યા કે પુડલા અને ચા તો ટેન્ટ હાઉસ ની અંદર બેસીને જમવું છે હા આદુ તૂટી જશે બેટા ભાઈ ટેન્ટ હાઉસ ની અંદર બેસીને લોકોને પુડલા ખાવા છે તો આપણે એને પુડલા ટેન્ટ હાઉસ આદુ જો તોડી નાખ્યો અહીંયાથી એ પાયો ખેડવી નાખ્યો પણ હીરો રવાના પુડલા ખાવા છે કે ચણાના લોટના ખાવા છે રવાના હારું હાલો ભાઈ રવાના આદુએ જો બીજી પાયે ભાંગી નાખી હવે બનાવવાની તૈયારીઓ થઈ ગઈ છે માટે જો વેજીટેબલ આપણે કટ કરી નાખ્યું છે ધાણા લીધા છે બટેકું લીધું છે ટામેટું લીધું છે અને આ લીધું છે ગાજર અને પછી લીધું છે રવો અને રવા નાખી દીધું છે મીઠું અને આ મારી છોકરીઓ બેસી ગયું છે પુડલા ખાવા એને જોઈ લે આમ જો હું કહો છો કાનમાં પુડલા એમ જોયું બે એકાબીજાની વાતો કરે છે બધી આપણે ફટાફટથી પુડલા બનાવી દઈએ કેમ કે નીચે વાટે બેઠ્યું છે આપણી બધું વેજીટેબલ મિક્સ કરી દઈએ અને પછી એની અંદર આપણે એડ કરી દઈએ પાણી જો પુડલું વહી ગયું છે લોઢીમાં અને આ બાજુ ગેમ રમાય છે કે ગેમ અમે ઘડીક રમી ત્યાં સુધીમાં પુડલું રેડી થઈ જાય એટલે પુડલું બનવા તો આપણે મૂકી દીધું છે અને સાથે આપી દઈશું છાશ ને ભાઈ જો આ બાજુ બને છે મસ્ત ગરમા ગરમ નાસ્તો એટલે કે પુડલાનો નાસ્તો આ બાજુ પુડલા બનવાનું કામકાજ છે ચાલુ અને પુડલા ગરમા ગરમ બનતા જાય છે જો ભાઈ લાઈવ અને આ બાજુ નીચે બચ્ચા પાર્ટી નાસ્તો કરવા માટે બેસી ગઈ કેવા લાગે છે પુડલા મસ્ત રૂહી તને ભાઈવા હે તને હીરુ તને ભાઈવા તને તો ભાવે જ ને કા હીરુના તો ફેવરેટ છે વ્હાઈટ પુડલા ભાઈ જો એક જ ડીશમાં છે ને ચારે ખૂણે સોસ નાખી દીધો છે અને ચારેયને એકના 4 ભાગ કરીને દીધા છે મેં એકમાંથી ખાવ ને જે બીજું બની જાય તો ભાઈવાને વાંધો નથી ને હીર
હીરને બહુ ભાઈ લાગે ભાઈ ને તો વાંધો નહીં ભાઈ ખાવ પુડલા ને છાશની ભાઈ મોજે મોજ બોલાવે છે છોકરીઓ. અને આ બાજુ આપણું પુડલા બનાવવાનું કામ ચાલુ છે. તો હવે લાસ્ટ પુડલું બધું છે ને હવે આપણે પૂછવી છે છોકરીને હવે જોશે કે નહીં જોઈએ આવું ખતમ કરે ફૂલ હજી જોશે. માણ્યું કેટલી ભૂખ લાગી છે. આમે કેટલું બોલું ભરી નાખું બેટર કર્યું હતું અડધો કટકો આપતી જ જાઉં છું અને તોય બધા ખાતા જ જાય છે હજી એમ કે હજી ખાવું પણ બસ હું લે એક પુડલાના 4 કટકા કરીને ચારેયને તો આપું છું ચારેયને ન થઈ જાય એક કટકેમાંથી. હવે આદુ તો ધરાઈ રહેવા આવી છે. આદુ ધરાઈ રહી ને બેટા આદુ ધરાઈ રહી જો હીરે ધરાઈ રહી લાગે છે ધરાઈ રહી કે જરીક કટકો હાલશે જરીક કટકો તો વાંધો નહીં. હવે એક છેલ્લું પુડલું છે લાસ્ટ નાનું બન્યું છે તો આને છે ને આપી દે 4 કટકા કરીને ચારેયને એક તો હવે પુડલા ખવાઈ ગયા છે. પુડલાનો કાર્યક્રમ પતી ગયો છે ને હીરવા ફ્રેન્ડ ક્યાં ગઈ ઘરે જ વહી જાય ને કેમ 11:30 થઈ ગયા. હું બોલો હું રોહી બેસીને લંચ હરકો લાવવાના તબી હું કમ હું કોને રાખડી બાંધવાની કહું કોને રિયાનને અને બીજું રોહી કોને જલને. ઓકે ભાઈ અત્યારથી નક્કી પર કરી નાખ્યું છે કાલે કોને રાખડી બાંધશે. કોણે આપી દીધો ને મને શું ખબર બેટા ક્યાંક પડી હશે તારે બાઈ આપી તારી રાખડી ક્યાંક. કેટલી છે તારી આગળ? 1 અને 2. હું જો મસ્ત નાની શિવ હાટું રાખડી લાવી છું હેતાંશ હાટું પણ આધુ છે ને આનથી રમે છે હવે એ મૂકે તે થશે હેતાંશભાઈને બાંધવાની બેટા રાખડી. મીરું હાટું છે ને માસી ખુદ બનાવવાની મેં કીધું છે તું તારે હાટું તને જેવી મજા આવી ની બનાવી નાખજે અને હેતાંશ હાટું તો એક આપણે ઓલરેડી બનાવડી જ નાખી છે. તારી ઓનર માં આવી છે ને ભાઈ બેન દોરેલી તું ઈ બાંધીશ. ઓકે તો વાંધો નહીં હું હમણાં આપું ચાલો. તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યા જાય તો શું કરવાનું સબસ્ક્રાઇબ. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એલર્જી સાથે ફરી મળીશું. બાય.